વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માટે જે આપણે NMMS અને જ્ઞાન સાધનાની ભેગી ટેસ્ટ લઈએ છીએ, બરાબર. એમાં ટેસ્ટ નંબર 6 હતી, જે તમારે વ્યાકરણની હતી. વ્યાકરણમાં તમારે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણ વિષયની કમ્બાઈન ટેસ્ટ લેવામાં આવેલી હતી. 15 માર્કની ટેસ્ટ હતી. તો એની આન્સર કે આપણે જોવાના છીએ. આ જે વ્યાકરણ વિભાગ છે એની એક સમજૂતી કે કઈ રીતે વ્યાકરણ છે એ સમજાવે એવો લેક્ચર જે છે એ આપણે ટૂંક સમયમાં ચેનલમાં મૂકીશું. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વ્યાકરણની સમજૂતી છે એ પણ આપણે ભણાવવાના જ છીએ, બરાબર. ચાલો આજે આપણે આના આન્સર જોઈ લઈએ કે કયા પ્રશ્નમાં શું જવાબ આવતો હતો. ચાલો, પ્રશ્ન નંબર 1 છે સુવાસનો સમાનાર્થી શબ્દ છે. તો સુવાસનો સમાનાર્થી શબ્દ ફોરમ થશે. ઓકે, તો એમાં બી ઓપ્શન તમારો સાચો હતો. એ પછીના પ્રશ્નમાં અનલ શબ્દનો સમાનાર્થી અનલ એટલે અગ્નિ થાય. તો બી નંબર તમારો સાચો હતો, બી ઓપ્શન. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હજુ અહીંયા તમને સ્વાર્થ શબ્દનો વિરોધી શબ્દ પૂછેલો છે. તો સ્વાર્થ શબ્દનો વિરોધી સી થશે, નિસ્વાર્થ, બરોબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અહીંયા તમને પ્રવૃત્તિ શબ્દનો વિરોધી શબ્દ આપવાનો કીધો છે. પ્રવૃત્તિ શબ્દનો વિરોધી શબ્દ નિવૃત્તિ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, પ્રશ્નમાં આગળ વધતા પહેલાં જે બાળકો મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની પરીક્ષાની તૈયારી કરતા હોય એમના માટે એક પુસ્તક છે. આમાં તમને વ્યાકરણ વિભાગ છે આખો સંપૂર્ણ સમજાવવામાં આવેલો છે. રીઝનિંગ વિભાગ છે, તમારું ગણિત, વિજ્ઞાન, સંપૂર્ણ અભ્યાસક્રમ તમારો આવરી લેવામાં આવેલો છે અને વ્યવસ્થિત તૈયારી થાય એ રીતે પુસ્તક બનાવવામાં આવેલું છે, બરાબર. તો જે બાળકો જ્ઞાન સાધનાની તૈયારી માટે પુસ્તક ખરીદવા માગતા હોય એમના માટે 360 રૂપિયા કિંમત છે, પરંતુ તમને 300 રૂપિયામાં આ બુક મળી જવાની છે. તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક 300 રૂપિયામાં આવી જવાની છે. એમાં તમારે કુરિયર ચાર્જ પણ ફ્રી રહેવાનો છે. તો જે બાળકોને આ બુક મંગાવી હોય એમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તે લિંક પરથી મંગાવી શકો છો, અથવા તો અહીંયા આપેલ નંબર પર વોટ્સઅપમાં GSSC બુક લખીને વોટ્સઅપ મેસેજ કરવાનો છે, તો ત્યાંથી પણ તમે ઓર્ડર કરી શકો છો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા તમને આપેલું છે મોતિયા મરી જવા, એનો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય, બરાબર. તો એમાં તમારે જો મોતિયા મરી જવા એટલે હોશ ગુમાવવો એ એનો સાચો અર્થ થશે, બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા તમને નિમ્નલિખિત શબ્દો મેં છે દુર્ગ શબ્દ કા પર્યાયવાચી. દુર્ગ શબ્દનો સમાનાર્થી દુર્ગ એટલે કિલ્લો થાય, બરાબર. તો બી છે કિલ્લા, એ સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. જુઓ, અહીંયા આપેલ છે નિમ્નલિખિત શબ્દો મેં છે कौन सा शब्द वस्त्र शब्द का समानार्थी शब्द नहीं है. સમાનાર્થી શબ્દ ન હોય એ તમારે જવાબ આપવાનો છે. તો વસ્ત્ર શબ્દનો સમાનાર્થી તુરંગ નથી, બરાબર. તો ડી આપણો સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, આ પ્રશ્નમાં તમારે ગુણ શબ્દનો વિલોમ શબ્દ એટલે કે વિરોધાર્થી શબ્દ પસંદ કરવાનો છે. ગુણનો વિરોધાર્થી શબ્દ દોષ થાય, બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા તમને આપેલું છે અમૃત શબ્દ કા વિરોધી શબ્દ નહીં હે. વિરોધી શબ્દ ન હોય એ પસંદ કરવાનો છે. તો એ સોમ, વિકલ્પ એ છે એ સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, આંખો કા તારા મુહાવરે કા અર્થ બતાઈએ. આંખો કા તારા એટલે કે બહુત પ્યારા હોના, વિકલ્પ એ તમારો સાચો જવાબ થશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા તમને આપેલું છે આઈ એમ, પછી ખાલી જગ્યા ડૉક્ટર, એ એન ધમાંથી તમારે પસંદ કરવાનું છે. તો વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે, આઈ એમ અ ડૉક્ટર, બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા તમને આપેલ છે ખાલી જગ્યા બુક વેર રાઇટન બાય મહાત્મા ગાંધી, બરાબર. ખાલી જગ્યા બુક એટલે કે મચ, મેની, હાવ કે લિટલ. તો કે મેની બુક વેર રિટન બાય મહાત્મા ગાંધી, બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા તમને આપેલું છે રામ ઇઝ અ બોય, ખાલી જગ્યા ઇઝ ક્લેવર, મી, હિઝ, હી, હિઝ કે યુ. તો કે રામ છે ત્રીજો પુરુષ એક વચન છે એટલે એના માટે આપણે હી સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. તો કે રામ ઇઝ અ બોય, હી ઇઝ ક્લેવર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, અહીંયા આપેલું છે ધીસ ઇઝ ખાલી જગ્યા હાઉસ, માય, માઇન, સી કે હિમ. તો માય આવશે અહીંયા, મારું, બરાબર. ધીસ ઇઝ માય હાઉસ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચાલો, સી ઇઝ ખાલી જગ્યા બેસ્ટ ફ્રેન્ડ, માઇન, હિઝ, માય કે હર્સ.
બરાબર, અહીંયા શું આવશે તો કે સી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. સી વિકલ્પ તમારો સાચો થશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઓકે, તો અહીંયા તમારા 15 પ્રશ્ન પૂરા થયા છે. આવનારી ટેસ્ટ તમારી જે 7 નંબરની ટેસ્ટ છે, ટાઈમ ટેબલ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું જ છે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. જેમના પાસે ન હોય તેમને ટાઈમ ટેબલ ટેસ્ટનું ડાઉનલોડ કરી લેવાનું છે. એ ટાઈમ ટેબલ મુજબ આવનારી ટેસ્ટ રહેશે. આવનારી ટેસ્ટની વ્યવસ્થિત તૈયારી કરીને ટેસ્ટ આપવાની છે. ન આવડે તો એનું સોલ્યુશન આપણે આપીએ ત્યારે સોલ્યુશનમાં તમારે જવાબ જોઈ લેવાનો છે. બરાબર, ચાલો ને ફરી તમારી નેક્સ્ટ ટેસ્ટ સાથે મળીશું, નેક્સ્ટ ટેસ્ટના સોલ્યુશન સાથે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.